વીર સાવરકરની ટી શર્ટથી એક સવાલ થાય કે કોંગ્રેસને વાંધો કેમ છે। ચોટીલાના સાંગાણી શાળાની નીકળી હતી તિરંગા યાત્રા। તિરંગા યાત્રામાં વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવામાં આવ્યા હતા। બાળકોના યુનિફોર્મ પર પહેરાવ્યા વીર સાવરકરના ટી શર્ટ। કોંગ્રેસના લાલજી દેસાઈ અને ઋત્વિક મકવાણાએ આને લઈને વાંધો ઉઠાવ્યો છે। ગાંધીજીની હત્યાનું ષડયંત્ર કર્યું તે સાવરકરની ટી શર્ટ પહેરાવી તેવું લાલજી દેસાઈએ કહ્યું। સાવરકરને મળી છે વીરની ઉપમા, છતાં પણ કોંગ્રેસને સાવરકરથી વાંધો કેમ છે તે સૌથી મોટો સવાલ થાય। આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર 10,000 જેટલા વેચાયા હોવાની રજૂઆત અમને મળી છે। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વેચાયા હોવાની રજૂઆતો છે। દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે, એને અમે વખોડી કાઢીએ છીએ। સંવાદદાતા વિરેન ડાગરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન, કોંગ્રેસને હવે આ વીર સાવરકરની ટી શર્ટથી શું વાંધો પડ્યો? ચોક્કસથી કશી વાત કરો તો ચોટીલા તાલુકાના સાંગાડી ગામે બાળકોની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ પર સાવરકરની તસવીર સાથેના ટી શર્ટ પહેરવામાં આવ્યા હતા। આ ટી શર્ટ મામલે કોંગ્રેસના આગેવાન લાલજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ વિરોધ ઉઠાવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ગાંધીજીની હત્યામાં વીર સાવરકરનો હાથ હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે। ગાંધીજીની હત્યામાં જે લોકોનું નામ હોય તેવા લોકોના ટી શર્ટથી કોંગ્રેસના આગેવાનો ક્યાંક ને ક્યાંક ભડક્યા હતા। જ્યારે બીજી બાજુ વાત કરો તો એક તરફ સાવરકરને વીરની ઉપમા મળી છે, છતાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પ્રકારે વિરોધ ઉઠાવવામાં આવતા ક્યાંક ને ક્યાંક જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે। આભાર વિરેન સમગ્ર વિગતો બદલ।